ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ 15 પ્રશ્ન 1 વાસ્કો દી ગામમાં જ્યારે દરિયાઈ માર્ગે અટવાઈ ગયો હતો ત્યારે ક્યાં ગુજરાતી ખલાસીએ તેને કાલિકટનો માર્ગ બતાવ્યો હતો? જવાબ માંડવીના કાંજી માલમ. પ્રશ્ન 2 અલ બેરુનીના કયા પુસ્તકમાં અમદાવાદનો આશાવલ્લી તરીકે ઉલ્લેખ જોવા મળે છે? જવાબ કિતાબ ઉલ હિન્દ. પ્રશ્ન 3 સ્પેનિશ મુસાફર બારબોસાએ અમદાવાદની મુલાકાત ક્યારે લીધી હતી? જવાબ ઈસવીસન 1514માં. પ્રશ્ન 4 અમદાવાદનું ચિંતામણી જૈન દેરાસર કોણે બંધાવ્યું હતું? જવાબ શાંતિલાલ ઝવેરીએ. પ્રશ્ન 5 અમદાવાદ શહેરનું પ્રથમ પુસ્તકાલય નેટિવ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ ઈસવીસન 1849માં. પ્રશ્ન 6 ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? જવાબ ઈસવીસન 1905માં. પ્રશ્ન 7 દાંડીકૂચ શરૂ થતાં પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ ક્યાં ગામેથી કરવામાં આવી? જવાબ રાસ ગામેથી. પ્રશ્ન 8 એલિસ બ્રિજનું નામ ક્યાં અંગ્રેજ અધિકારી સાથે જોડાયેલું છે? જવાબ ઉત્તર વિભાગના કમિશનર સર બેરો એલિસ. પ્રશ્ન 9 બારડોલી સત્યાગ્રહ શા માટે થયો હતો? જવાબ બારડોલી તાલુકામાં મહેસૂલમાં 22% વધારો કર્યો હોવાથી. પ્રશ્ન 10 સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી કોની પુત્રી હતા? જવાબ કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની. પ્રશ્ન 11 ગુજરાતી ગદ્દરનું તંત્રી પદ કોણે સંભાળ્યું હતું? જવાબ માધવજી ઠક્કર. પ્રશ્ન 12 ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? જવાબ સરોજીની નાયડુ. પ્રશ્ન 13 મરદ માથું આપે નાક નહીં કોણે કહ્યું હતું? જવાબ ડૉક્ટર ચંદુલાલ દેસાઈ. પ્રશ્ન 14 1857ના સંગ્રામમાં ઈડરનું નેતૃત્વ કોણે લીધું હતું? જવાબ સુર જમલ ઠાકોર. પ્રશ્ન 15 ઇંગ્લેન્ડના રાણી ઇલિઝાબેથ દ્વિતીય ક્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? જવાબ ઈસવીસન 1961માં. પ્રશ્ન 16 જૂનાગઢ પરના અશોકના શિલાલેખો કઈ ભાષામાં કોતરવામાં આવ્યા છે? જવાબ પ્રાકૃત બ્રાહ્મી લિપિમાં. પ્રશ્ન 17 માર્કો પોલોએ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાતના કયા તીર્થસ્થાનનો ઉલ્લેખ કર્યો છે? જવાબ સોમનાથ. પ્રશ્ન 18 સોમનાથ મંદિર પર ગજનવીની ચડાઈ વખતે ક્યાં વનવાસીએ બહાદુરીપૂર્વક લડીને શહીદી વહોરી હતી? જવાબ વેગળફીલ. પ્રશ્ન 19 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં રાજાના શાસનકાળ દરમિયાન સ્થપાયું હતું? જવાબ ભીમદેવ સોલંકી પહેલો. પ્રશ્ન 20 સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ લાખા વાવડ ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ જામનગર જિલ્લામાં. પ્રશ્ન 21 ગોરી નગરીમાં સુદર્શન સરોવર કોણે બંધાવ્યું હતું? જવાબ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે. પ્રશ્ન 22 સક્ષત્રય વંશનો પ્રતાપી રાજા કોણ હતો? જવાબ રુદ્રદામન. પ્રશ્ન 23 ચીની મુસાફર હ્યુએન સાંગે કોના શાસનકાળમાં ગુજરાતની મુલાકાત લીધી હતી? જવાબ ધ્રુવસેન બીજો. પ્રશ્ન 24 અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતમાં કયા વંશના રાજાઓનું શાસન હતું? જવાબ ચાવડા વંશના. પ્રશ્ન 25 સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ મૂળરાજ સોલંકીએ. પ્રશ્ન 26 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જવાબ ધંધુકામાં ઈસવીસન 1089માં. પ્રશ્ન 27 અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં સૌપ્રથમ ચડાઈ ક્યારે કરી હતી? જવાબ ઈસવીસન 1299માં. પ્રશ્ન 28 ગુજરાતના સુલતાનોનો શાસનકાળ કયો છે? જવાબ ઈસવીસન 1404 થી 1572. પ્રશ્ન 29 દાદા હરીની વાવ ક્યાં સુલતાનના શાસનકાળમાં બંધાઈ હતી? જવાબ મોહમ્મદ બેગડો. પ્રશ્ન 30 મોહમ્મદ બેગડોએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? જવાબ રા માંડલિકને. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.